રાજકોટ જિલ્લાના ઉપલેટા સૈનિક સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા 22મો મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા। ઉપલેટા સૈનિક સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ અને સ્વ ઉકાભાઈ સોલંકી દ્વારા સતત 22 વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતના સુવિધા એક જ જગ્યા પર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે 22મો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્યો અને વિદેશના ડોક્ટરો પોતાની માનદ સેવા માટે ડોક્ટર પિયુષભાઈ ટોલિયા, ડોક્ટર ખ્યાતિબેન કેશવાલા, ડોક્ટર શ્રીકાંત ખરે, ડોક્ટર મેહુલ કણસાગરા, ડોક્ટર આરસી કુબાવત, ડોક્ટર મૃદુલ પાંડે, ડોક્ટર મહેન્દ્ર સવજિયાણી અહીંયા કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહે છે, જેમાંથી કેમ્પ 26 ડિસેમ્બરથી લઈ 7 જાન્યુઆરી સુધી ચાલશે। મેનેજિંગ કમિટી શ્રી નલિનીબેન ઉકાભાઈ સોલંકી, મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર પિયુષ ટોલિયા, ચેરમેન શ્રી ભરતભાઈ સુજિત્રા, સેક્રેટરી શ્રી મનોજભાઈ સોલંકી, ટ્રેઝરર શ્રી મિલનભાઈ ગજેરા, માનદ ટ્રસ્ટી શ્રી અમદાવાદ શ્રી રમેશભાઈ પાનેરા, માનદ ટ્રસ્ટી મેડિકલ કેમ્પના સ્નેહાળ સહયોગદાતાશ્રીઓ શ્રી ઉકા સોલંકી ફાઉન્ડેશન USA, શ્રીમતી માનસીબેન, શ્રી ડોક્ટર ભાણજીભાઈ કુંડારિયા USA, શ્રીમતી રૂપીબેન, શ્રી જીવાભાઈ સોલંકી USA, શ્રીમતી સુધાબેન, શ્રી પ્રવીણભાઈ આરદેશણા USA, સ્વ બચુભાઈ ભગવાનજીભાઈ સુજિત્રા પરિવાર સુરત, સ્વ કરશનભાઈ બાવનજીભાઈ સુજિત્રા પરિવાર ભુજ, શ્રી ડોક્ટર પિયુષભાઈ આર ટોલિયા પરિવાર મુંબઈ, ડોક્ટર રતિલાલ શાહના સ્મરણાર્થે ડોક્ટર મહેશભાઈ રમેશભાઈ શાહ રાજકોટ, સ્વ મીનાબેન, શ્રી ડોક્ટર હિંમતભાઈ ગંગાદાસભાઈ ટાંગ કલાણા, શ્રી કેયુર પ્રજા પંકજભાઈ મહેતા બેંગ્લોર, શ્રી ધવલ પંકજભાઈ મહેતા, શ્રી સેવી સિલેટ્સ એન્ડ કેમિકલ્સ પ્રાલી મુંબઈના સહયોગ દ્વારા સૈનિક કોટેજ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવાર બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। रोल आपका नाम? मैं डॉक्टर मृदुल पांडे बॉम्बे से हूँ और मैं सिंस लास्ट 20 ईयर्स से यहाँ पे सौराष्ट्र सर्वोदय ट्रस्ट के सौजन्य से जो ये कैंप होता है उसमें मैं आ रहा हूँ। आई एम ए रेडियोलॉजिस्ट और कैंप बहुत अच्छी तरह से चलता है और पुअर पेशेंट के लिए यहाँ पे बहुत अच्छी तरह से सुविधा हम लोग देते हैं, जिससे कि उनको कुछ बेनिफिट मेडिकल का मिल जाए। आपका है तो बस सेवा करने के हिसाब से हम आते हैं यहाँ पे और हमको भी बहुत मन को बहुत अच्छा शांति लगता है कि एज ए डॉक्टर हमने गरीब पेशेंट के लिए कुछ करके गए, सेवा करके गए और उनको बेनिफिट मिल जाता है इस कैंप के सौजन्य से। तो मैं सौराष्ट्र सर्वोदय ट्रस्ट को बहुत थैंक्स बोलता हूँ कि इनके सौजन्य की वजह से हमको भी ये हेतु में काम करने को मिल जाता है और हम बहुत खुश हैं इस चीज़ से। थैंक यू सर। रोल आपका नाम? हाँ, હું ડૉક્ટર મનોજભાઈ ગેરેલા, કાર્ડિયોલોજીસ્ટ મુંબઈથી અહીંયા ઉપલેટા કેમ્પમાં દર વર્ષ ગયેલા 15 વર્ષથી આવું છું। બધા ગરીબ પેશન્ટને બધા ઉપલેટાના આજુબાજુ ગામડાના જે પેશન્ટ છે બધા કાર્ડિયોલોજીની સેવા માટે બધું અરેન્જમેન્ટ અહીંયા બધું જે કેમ્પવાળા જે ટ્રસ્ટ છે આપણો સર્વોદય સૌરાષ્ટ્ર ટ્રસ્ટ એકદમ બધું એકદમ પરફેક્ટ છે, ઇક્વિપમેન્ટ પણ બધા સારા છે, એટલે બેસ્ટ અરેન્જમેન્ટ ફોર ઓલ પીપલ બાય ધ કમિટી ને બધું સારી રીતે બધું વ્યવસ્થા કરે છે। આ કેમ્પનો મુખ્ય હેતુ શું છે? કેમ્પનું મુખ્ય હેતુ એ જ બધું જે સુપર સ્પેશિયાલિટી કેમ્પ અહીંયા થાય છે, સુપર સ્પેશિયાલિટી ઓપરેશન થાય છે જે બધા આજુબાજુમાં નહીં થાય છે ને ગરીબ લોકો માટે, એટલે મેઇન હેતુ એ જ છે। આપનું નામ? મારું નામ હાર્દિક ત્રાળા છે। આપ શું કાર્ય કરો છો? અમે વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક જુનાગઢથી આવીએ છીએ અને અહીંયા આપણે જરૂરિયાતમંદ પેશન્ટ માટે કાનના રિપોર્ટ્સ કરીએ છીએ, બેરાસના, બરાબર। અમે વાત્સલ્યમાં છેલ્લા 20 વર્ષથી આખા ગુજરાતમાં અમારો ક્લિનિક છે, હેડ ઓફિસ રાજકોટ છે અને આવી રીતે કેમ્પમાં અમે ઘણા બધા દર્દીઓને સેવા પૂરી પાડી છે। લગભગ ઓછામાં ઓછા 200 જેટલા કેમ્પ કરેલા છે અને ઘણીવાર જરૂરિયાતમંદ દર્દીઓને અમે સાંભળવાના મશીન પણ આપેલા છે, બરાબર। અને આ સર્વોદય ટ્રસ્ટમાં છેલ્લા 3 વર્ષથી અમે આવીએ છીએ, જેમની કામગીરી ખૂબ સારી છે। ઘણા બધા લોકો આસપાસના ગામડાના લોકો કે જે પુઅર પેશન્ટ હોય એ લાભ લે છે અને અમે પણ એમાં ઘણા સમયથી સર્વિસ આપીએ છીએ। રોલ આપનું નામ? મારું નામ નલિની ઉકાભાઈ સોલંકી છે। હું ઉપલેટા કોટેજ હોસ્પિટલથી બોલું ને અહીંયા અમે લોકો 2001થી મેડિકલ કેમ્પ કરીએ છીએ દરેક વર્ષે 26 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી। અહીંયા બધી જગાના નિદાન થાય છે
અહીંયા બધાય એડવાન્સ ઇક્વિપમેન્ટ લગાવેલા છે હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની તરફથી. અહીંયા અટાણે નિદાન થાય છે, સર્જરીઓ થાય છે, બધી જાતના બહારના ને વિદેશના ને બોમ્બેના બધા હારા ડાક્ટરો આવે છે. તો તમે વાલાઓ પધારો ને આનો લાભ લ્યો ને તમે મુફતમાં આ બધું કામ થાય છે. આ કેમ્પ અમારે 2001 થી ચાલુ થયો. કોવિડના હિસાબે 2 વર્ષ અમે કેમ્પ ના કર્યું. ઓલા ગાળે. રોલ આપનું નામ. પ્રમોદાનભાઈ ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ અમે કોટેજ હોસ્પિટલ ઉપર હાજર છીએ અને આ અહીંયા એક સૌરાષ્ટ્ર સર્વોદય દ્વારા એક કેમ્પ ચાલુ છે. એ 2001માં એની સ્થાપના થઈ છે. ઉકાભાઈ સોલંકી જે હાલ અમેરિકા હતા અને એનું નિધન થઈ ગયેલું છે, પણ એના ટ્રસ્ટ જે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની એની નેજા નીચે જે શરૂ કરવામાં આવેલું હતું એ 2001થી આજ એના 22મો આ એનો મેડિકલ કેમ્પ છે. આની અંદર હજારો માણસો નિદાન કેમ્પ માટે આવે છે અને 400 થી 500 છે એમાં એને ઓપરેશન કરવામાં આવે છે. જે ઓપરેશનો છે એ ઉપલેટામાં ન થઈ શકે એવા ઓપરેશન છે. અહીંયા દેશ વિદેશથી ડૉક્ટરો આવે છે અને દેશ વિદેશથી ફંડ ફાળો આવે છે અને આ વિના મૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે. અહીંયા આ કોરોના કારણે 2 વર્ષ આ બંધ રહ્યો, તો બાકી આ 20 વર્ષથી અવિરત આ ઓપરેશનો અહીંયા ચાલુ છે. આ જ વર્ષે પણ અત્યારે આ નિદાન કેમ્પ ચાલુ છે અને ઉકાભાઈ અને એનું નિધન થતાં, એનું અવસાન થતાં એના ધર્મપત્ની છે નલિનીબેન છે, પછી ટોલિયા સાહેબ છે, પછી